નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજે ધર્મરથમાં આપણે વાત કરીશું સુરત ગોળાદરા આસપાસ દાદા પ્રાગટ્ય સ્થળની। સદીઓ પહેલાંની વાત છે। હાલ મંદિરની જગ્યાએ એક તાડનું ઝાડ હતું અને તેની આસપાસ ગાયો ચરવા માટે કુદરતી ઘાસ ઉગતું હતું। જ્યાં ગામના ગોવાળો ગાયો ચરાવતા એક દિવસ અચાનક તાડનું ઝાડ ફાટ્યું અને મૂર્તિ સ્વરૂપ પ્રગટ થઈ। મૂર્તિની સ્થાપના કરવી એવું એક વ્યક્તિને સંકેત કર્યો અને આ મૂર્તિ મહર્ષિ આસ્તિક ઋષિની છે અને તેના ઉપર કવર લગાવી ઘી અને સિંદૂરનો વાઘો કરવો, જે લોકવાયકા વર્ષો પુરાણું હોય, જેની તારીખ અને સંવત વડીલોને પણ ખ્યાલ નથી। વર્ષોથી અહીં હરકાયા કૂતરા, સર્પદંશ, સર્પદોષ તથા કોઈ ઝેરી જનાવર કરડે તો તેના માટે લોકો ગોળાદરા આસ્તિક ઋષિની માનતા માને છે। માનતા પૂરી પણ થાય છે। કથા અને પુરાણ પ્રમાણે ઇતિહાસ આસ્તિક મુનિનો ઇતિહાસ પરીક્ષિત રાજાને તક્ષક નાગે દંશ મારેલો, તેમાં પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું। ક્રોધમાં આવીને એમના પુત્ર જન્મેજયે સર્પયજ્ઞ કર્યો, એમાં ઘણા નાગોનું દહન થયું। એ યજ્ઞને કોઈ પણ દેવી દેવતા રોકી શક્યા નહીં અને ત્યારે આસ્તિક ઋષિએ સર્પયજ્ઞ અટકાવ્યો હતો। ઘણા સર્પોનો જીવ બચાવ્યો હતો। આથી બધા દેવોએ એમને આશીર્વાદ આપ્યો હતો, જેને પણ વિષદર પ્રાણી દશે તેનું ઝેર આસ્તિક ઋષિના નામથી અથવા આસ્તિક ઋષિના દર્શનથી વિષ ઉતરી જશે, એવી પૂર્વજોની માન્યતા છે। ગોળાદરા ગામે આસપાસ દાદા તરીકે ઓળખે છે, તેમજ દિવાળીમાં 5 દિવસ એમનો મેળો ભરાય છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે। ત્યાંની એવી માન્યતા પણ છે કે જે સ્થાપિત મૂર્તિનો વિડીયો કે ફોટા પાડે તો નાગદાદા સ્વપ્નોમાં આવે છે, જેથી ત્યાં ફોટો કે વિડીયો કોઈ ઉતારતું નથી, એ લોકોની માન્યતા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જીરા, સુરત।